હા સોરી, મને બરાબર સંભળાયું નહીં, પ્લીઝ. અરે કઈ વાંધો નહીં. હું એમ કહેતી હતી કે જેટલી તમારા માટે કૃતજ્ઞતા કરું ને એટલી ઓછી ને ઓછી જ પડશે, કેમ કે એટલું અદભુત વિચારી પણ ના શકાય. અને અત્યારે ખરેખર પેરેન્ટ્સ જે સિચ્યુએશન ને હેન્ડલ નથી કરી શકતા એ તમે બહુ સરસ રીતે વાળી લીધી, ખાસ કરીને એજ્યુકેશન. થેન્ક યુ વેરી મચ. અને માની એક જ ડેફિનેશન તમે આપેલી છે ત્યાં, જે સરના મોઢે એક સેન્ટેન્સ નીકળે છે, પણ એ જો બાળક પકડી લે તો ખરેખર એની મા પ્રત્યે જીવન જગતી કૃતજ્ઞતા. અરે બહુ જ અદભુત મૂવી બનાવ્યું છે. અને મને એક વસ્તુ ખૂબ સરસ રીતે પકડાઈ કે આચરણ એ જ પ્રમાણે છે. તો બહુ સરસ તમે જે નાના શોર્ટ મારેલા છે ને, એમાંથી આ મૂવીમાંથી કદાચ એક શોર્ટ પણ માણસ પોતાની લાઈફમાં લઈ લે ને તો બહુ અદભુત વ્યક્તિ બનીને જીવી જાય. અરે થેન્ક યુ. પણ બહુ જ અદભુત, એટલે શબ્દ નથી મારી પાસે, એટલું સરસ તમે મૂવી બનાવ્યું છે. ખરેખર હું એમ કહીશ કે આ મૂવી દરેક વ્યક્તિએ જોવું છે. દરેક હ્યુમન બીંગ, ઇન્ડિયામાં હોય કે ઇન્ડિયાની બહાર હોય, બધાને જોવું જોઈએ કે કેવી રીતના આપણે અત્યારે જીવી રહ્યા છે અને માણસ જ ભૂલી ગયા છે. અરે ખરેખર તમે જી માણસ એની જગ્યાએ પૈસા મહત્વના થઈ ગયા છે. તો એ શિફ્ટ છે ને, એ કદાચ અહીંયાથી જો કદાચ થોડા લોકોમાં બી આવી ગયો ને તો સમાજ બહુ સુંદર બની જશે. તો બહુ પોસિબિલિટી વાળું મૂવી છે, અદભુત છે. અને ઘણી બધા એરિયામાં તમે વર્ક કરેલું છે, તો બહુ જ અદભુત મૂવી છે તમારું. અને હું કોશિશ કરીશ કે મેક્સિમમ લોકો સુધી આ મૂવી પહોંચે. થેન્ક યુ. અને તમે જે સ્ટેન્ડ લીધું દિવાસપને સુરતમાં બતાવવા માટે, એ કંઈ નાની વસ્તુ નથી. સો આઈ રિયલી થેન્ક એન્ડ એકનોલેજ ફોર ટેકિંગ ધ સ્ટેન્ડ ફોર ધ પોસિબિલિટી કે ઘરે ઘરે પહોંચે એના માટે સુરતમાં એક અદ્ભુત તમે શરૂઆત કરી છે. બસ અને હું બધા સુધી પહોંચાડીશ એવી મારી ટ્રાય રહેશે, કેમ કે બહુ જ અદ્ભુત તમે કામ કરો. અરે થેન્ક યુ વેરી મચ. મૂવી બહુ સારું હતું અને જે મૂવીમાં છોકરાએ કર્યું એવું મારો બર્થડે પર દર બર્થડે પર કરીશ. અરે થેન્ક યુ. વેલકમ.